ભુજ તાલુકાના રાયધણ પર ગામે ગઈકાલે રાત્રે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે। બાઇક ચલાવવાની બાબતે શરૂ થયેલો સામાન્ય વિવાદ એટલી હદે વકરી ગયો હતો કે બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારો થતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાયધણ પર ગામે કેટલાક યુવાનો બેઠા હતા। તે દરમિયાન વરનોરા ગામના કેટલાક શખ્સો બાઇક લઈને ત્યાંથી પસાર થયા હતા। આ સમયે સ્પીડમાં બાઇક ચલાવવા અને સામસામે જોવાની બાબતે બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી। વાત વણસતા બંને પક્ષો આમને સામને આવી ગયા હતા। મુખ્ય વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો। બનાવની જાણ થતાં જ માધાપર પોલીસ અને આસપાસના પોલીસ ડિવિઝનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તોફાની ટોળાને વિખેરવા અને મામલો શાંત કરાવવા પહોંચેલી પોલીસની ટીમ પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પરિસ્થિતિની ગંભીરતા જોઈ મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો રાયધણ પર ગામે પહોંચી ગયો હતો। રાત્રિ દરમિયાન પોલીસે સમગ્ર ગામમાં કંટ્રોલ મેળવી લીધો હતો અને હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ બંને ગામોમાં શાંતિ છવાયેલી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે જીકેમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે બપોર સુધીમાં માધાપર પોલીસમાં એક પક્ષે રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો સામેના પક્ષ પણ ફરિયાદ નોંધાય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ બાબતે માધાપર પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાયધણ પર ગામના દર્શન બરાડિયાએ માધાપર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો। જેમાં જણાવ્યા મુજબ આરોપી નાના વરનોરા ગામના સલેમ મામદ મોખા, सबू सुफियान मोखा, साहिल सिद्दीक मोखा और अब्बास महमद मोखा, समीर अब्दुल ममण, रजाक सिद्दीक मेर, फिरोज रजाक ममण, शोएब सिद्दीक मोखा, अमन करीम ममण, अकरम जूसफ ममण, मजिद इब्राहिम केवर, हनीफ रमजू केवर, हनीफ अजीज ममण, उमर अजीज ममण, रेहान हनीफ खलीफा, इब्राहिम महमद ममण, दाऊद इब्राहिम केवर, एजाज उमर मेर, समीर अजीज ममण, अफ्ताब हनीफ केवर, आमद महमद केवर, अल्ताफ लतीफ केवर, महमद लाखा मोखा તેમજ 5 થી 7 અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આરોપીઓએ સામે કેમ જુએ છે તેમ કહી હુમલો કર્યો હતો, જે બાબતે માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે। બનાવ બાદ સોશિયલ મીડિયા પર ઘટનાને લઈ અનેક પ્રકારની અફવાઓ વહેતી થઈ હતી, જેને લઈને પોલીસે સ્પષ્ટતા કરી છે કે લોકોએ આવી કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને શાંતિ જાળવી રાખવી। હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે।